જય સિયારામ, જય દ્વારકાધીશ, જય રામાબીર. કેમ છો બધા? મજામાં ને? આમ જો કે મજામાં જ હશો. યશના બ્લોગ જોતા હોય એ બધા મજામાં જ હોય. જો કે તો આપણે બ્લોગ બનાવવાનો આજે ટાઈમ નહોતો મળ્યો, કારણ કે બપોરના આવી ગયા હતા મહેમાન. રસોઈ બની ગઈ ને ટિફિન ભરાતા હતા, ત્યાં મહેમાન આવી ગયા હતા. તો પછી રહી ગયું. તો એ લોકો થોડીક વાર અડધી પોણી કલાક રોકાણા, ચા પાણી પીધા ને પછી કહેશે કે હવે જમવું નથી, જમવાનું એને બીજી જગ્યાએ હતું. એટલે એ આવ્યા હતા આપણને કંકોત્રી દેવા. જોકે ગોંડલિયા પરિવારના આંગણે હરખના તેડા કરવા આવ્યા હતા આપણને. એટલે આ છે, જોઈ લ્યો કંકોત્રી. અમારા ભાણેજના લગ્ન છે. તો અમારો લાડકવાયો ભાણેજ છે ને, જાહે પરણવા આવે જાશે. આજે 2 તારીખે કંકોત્રી આવી છે ને, તો એને આપણે જવાનું છે 18, 19, 20 ને 21, 4 દિવસ સુધી. તો 4 દિવસની છે, આપણને તેડું કરી ગયા કે 4 દિવસ તો આવવું જ જોશે, એમાં નહીં હાલે. તો આપણે 4 દિવસ તો જવું જ જોઈએ ને, કારણ કે ભાણેજ પરણે છે એટલે જવું તો પડે જ. તો ભાણેજના લગ્ન છે અને આ એની આપણે કંકોત્રી આપી ગયા છે. તો બપોરે એ લોકો આવ્યા હતા મહેમાન અને કંકોત્રી આપી ગયા છે અને કહી ગયા છે કે વહેલું બધાને આવી જવાનું છે. તો આપણે જવું જોશે લગ્નમાં. તો બપોરના ટિફિન ને હતા એટલે મહેમાન આવી ગયા હતા, એટલે બ્લોગ બનાવવાનો કાંઈ ટાઈમ મળ્યો નહોતો. તો અત્યારે ટિફિનવાળા હતા, ટિફિનનું બધાનું કરી, અમારું જમવાનું બની ગયું છે અને ટિફિનવાળાનું વયા ગયા, ટિફિન બધું બની ગયું છે. અને હવે આપણે બ્લોગ બનાવ્યો, કીધું હાલો બનાવી નાખીએ. આપણે જમવાનું હજી બાકી છે. તો કીધું કે થોડોક યશ કે મમ્મી બ્લોગ બનાવી નાખીએ, તો મેં કીધું હાલો બનાવી નાખીએ. તો કાલે જો કે મહેમાન તો રાત્રે કાલે આવ્યા હતા. તો એ મહેમાને એવા હતા, તે રાતે 11 વાગે જમીન વયા ગયા અને આ મહેમાન તો જમવા રોકાણા નહોતા. એ તો ચા પાણી પીને અડધી પોણી કલાક બેસી અને પછી નીકળી ગયા. પછી હું બધે કંકોત્રી દેવા જવાની હતી અને સમય છે ટૂંકો, એટલે પછી હવે નીકળ્યા છે. તો બધે દેવાઈ જાય ને ટાઈમ આવે તો બધે કંકોત્રી વહેલી દેવી જ પડે. તો એટલે એ નીકળી ગયા હતા. જમવાનો સમય હતો પણ એને બીજી જગ્યાએ જમવાનું કહી દીધું હતું, એટલે ત્યાં એને જમવાનું ત્યાં હતું. એટલે એ પછી વયા ગયા કંકોત્રી દઈને આપણને. તો હવે આપણે તૈયારી કરવાની છે લગ્નની. તો હવે થોડી થોડી તૈયારી કરવા માંડીએ. દિવસ છે ટૂંકા, એમાં બે જગ્યાએ પાછું વળી જમવાના લગ્નને આન તેન હોય એટલે જવું પડે. તો એમાં થોડીક તૈયારી ન થાય આપણાથી, એટલે આપણે આપણી થોડી તૈયારી કરી રાખવાની. તો 18 તારીખ પહેલાં આપણે બધી તૈયારી કરી નાખવાની છે. 18 તારીખે તો આપણે ફાઇનલ જ છે, જવાનું જ છે. એટલે 18, 19 ને 20, 21 તારીખ સુધી આપણે ત્યાં લગ્ન છે અને રહેવાનું છે. ને લગ્નમાં તડબડાટી દાંડિયા રાસની રમઝટ બોલાવવાની છે બધાને. તો જોકે અમારે તો બધાને દાંડિયા રાસનો શોખ બધાને બહુ, એમ નાના મોટા બધાને એવો શોખ. એ બધા અમે દાંડિયા રાસ બહુ રમીએ એમ. તો એ યશ બ્લોગ બનાવશે ત્યારે પછી તમને બતાડશે કે આ જો અમારા પરિવાર બધાના. અને ભાણેજના લગ્ન, એક જ ભાણેજ છે. ભાણેજના લગ્ન હોય એટલે અરગતા હોય જ, એટલે બધા જવાના છે લગ્નમાં. અને અમારો પરિવાર છે મોટો બહુ, એટલે અમારે બધા નાના મોટા બધા રમવા મને દાંડિયા રાસ. અને અમારા એ લોકોની છે, અમારા ભાણેજની છે ગોંડલિયા અને અમે છે મેસવાણિયા. તો મેસવાણિયા પરિવાર જ્યાં દાંડિયા રાસ રમે ને ત્યાં ધડબડાટી બોલાવતા હોય. બહુ શોખીન બધાય રમવાના. છોકરીઓ અમારે બેનો દીકરીઓ ભાણેજો આવે બધા, અમારો પરિવાર બહુ ને બધા દીકરા બહુ બધા રમતા હોય હારે. તો બહુ રમીએ અમે બધા, એમ થાકીએ નહીં કોઈ રમવાથી. બધા બહુ જ રમીએ એમ કે દાંડિયા રાસ. તો અમને શોખ જ એવો એમ રમવાનો ટૂંકમાં. એટલે અમે બહુ બધા રમશું ત્યાં દાંડિયા રાસ. અને પછી બ્લોગ બનાવશે યશ, તો તમને અમને દાંડિયા રાસનો બધો બ્લોગ મૂકશે. પછી તમે જોજો કે અમારા પરિવારમાં તો આવી રીતના અમે બધા દાંડિયા રાસ બહુ રમીએ. અને પછી જોઈ લેજો બ્લોગ. અને આજે તો આપણે કંકોત્રી આવી ગઈ છે એટલે આપણી તૈયારીમાં જ રહેવાનું છે. હવે તો સમય છે નહીં જાજો બધો કાંઈ, આમના દિવસો વયા જશે. શિયાળાનો દિવસ રહ્યો, ટૂંકો દિવસ રહ્યો. આપણે આમથી આમ જઈએ તા તો 10, 10:30, 11 બપોર થાય તો વાર નથી લાગતી. બપોર પછી આપણી થોડી તૈયારી કરવાની લગ્નની. તો આપણે જવાનું છે હવે લગ્નમાં, એટલે લગ્નની તૈયારીમાં હવે આપણે પડી જઈશું. ચાલો મળીએ બીજા બ્લોગમાં. હાલો, આવી જાઓ બધાય જમવા. જો આ મસ્ત બાફેલા બટેકાનું શાક છે, મસ્ત લસણની ચટણી, ટમેટા અને લીમડો ધાણા ભાજી નાખીને આપણે બનાવ્યું છે. અસલનું મસ્ત શાક છે ભાઈ, અસલનું તીખું.
અને આ છે આપણે દાળ, એટલે દાળ આપણે બનાવી સાદી. આજ તમાલપત્ર કે તંડોવીને કે એ કાંઈ નથી નાખ્યું, આજ સાદી દાળ ખાવાનું મન થયું હતું એટલે આપણે આજ બનાવી સાદી. તો આ મસ્ત મસ્ત ઘાટી ઘાટી રસ જેવી દાળ છે ભાઈ, આ મસ્તીની છે. અને આ છે આપણે બાસમતી ભાત. તો આ ભાત છે, દાળની હારે ભાત હોય જ, જો કે એ તો બનાવવા જ પડે આપણે. આ છે કોબી, મરચાં અને ગાજરનો સંભારો. સરસ મજાના મરચાં અસલ મોરા મોરા હતા એટલે બહુ તીખો ન થયો હોય, અને ગાજર એ સરસ મીઠા મીઠા હતા એટલે સંભારો તો બહુ મસ્તીનો થયો છે. અને આ છે આપણે રોટલા અને રોટલી. આ એક નાનો એવો રોટલો બનાવ્યો આજે, યશને નાનો એવો રોટલો ખાવો હતો એટલે યશ હાટુથી. અને આ રોટલી છે, રોટલી ખાશે ને રોટલોય ખાશે. અને આ મસ્ત છે આપણે ગામડાની સરસ મજાની છાશ, જોઈ લેજો, ઘાટી ઘાટી ખાટી મીઠી અસલની મસ્ત છાશ છે. તો હાલો બધા આવી જાજો જમવા. શું કરો? કાંઈ નહીં, જો ભાઈ રસોઈનો ટાઈમ થઈ ગયો હે, હવે રસોઈ બનાવશું આપણે. ટિફિનવાળા હે, ટિફિનવાળા કહે કે માસી આજે અમને ચોળી બટેકાનું શાક અને કઢી ખીચડી. તમે કીધું આજે કઢી ખીચડી જોઈએ? તો હા માસી કઢી ખીચડી મજા આવે છે કે ખાવાની, કે તો એ કે કઢી ખીચડી આપજો એ કે. અને એને મને કીધા તો ખરા કેટલા ટિફિન છે, તો હું ભૂલી ગયો. મારે પાછું ફોન કરીને પૂછવું જોઈએ કે ભાઈ તમારા કેટલા ટિફિન છે, ભૂલાઈ ગયું. એટલે ઉઠી નીંદરમાં હતી ને એનો ફોન આવ્યો હતો, એમાં ભૂલાઈ ગયું કાંઈ કેટલા છે ને એ કાંઈ ખબર નથી. હવે પૂછી લેવું આપણે, એમાં બીજું શું હોય, આપણે કાંઈ ઘટતું હોય વધે નહીં એટલું બધું કાંઈ, આપણે કદાચ ઘટે તો બનાવવું પડે થોડું ઘણું, એટલે વાંધો ન આવે. તે પૂછી લેશું હવે આપણે થોડીક વાર પછી. ને આપણો હવે સમય થઈ ગયો છે રસોઈ બનાવવાનો. ચોરી બાફવા મૂકી દીધી છે ને કઢી વઘારવી છે, હવે પછી ખીચડી મૂકી દેવું, કઢી થઈ જાય પછી. અને યશ કહે છે કે મમ્મી હાલ થોડોક બ્લોગ બનાવી નાખીએ, કે પોતે થોડોક બનાવી આવ્યો એકલાનો પોતાનો. અજવાળું હતું તો આજ તો હાવ એટલે ઠંડીનું નામ નથી. બપોરના એટલી ગરમી થતી હતી, અત્યારે ઠંડી નથી. તો 2 દિવસથી તો ઠંડી મૂરે છે જ નહીં. તો હવે તો સારું ઠંડી વહી જાય ને તો આમનો, તો એટલી બધી કાંઈ ઠંડી છે નહીં. તો હવે કાંઈ સ્વેટર ને શાલ ને આજ તો કાંઈ પહેરવું પડે એવું લાગતું નથી. હવે કાંઈ 8 વાગ્યા પછી ઠંડી પડે ને તો કાંઈ હવે નક્કી ના કહેવાય. કારણ કે ઓલી સાઈડ બધે વરસાદ થયો છે. આજ બપોરના દિવસ સમાચારમાં જોતો હશે તે કીધું કે મમ્મી સોમનાથ ને ગીર તાલાળા બાજુ ને એમણો થઈ કે વરસાદ થયો એ કે. એટલે મેં કીધું લે અત્યારે તો કે આ કે આજે કે એ બાજુ જો સમાચારમાં આવે છે એ કે, તો એ કે વરસાદ પડ્યો એ બાજુ તા એ કે. એટલે મેં કીધું તો ત્યાં વરી ઠંડી ગઈ છે ને તો વરી ઠંડી મળશે પડવા પાછી, એવું કહું. વરસાદ થાય એટલે તો ઠંડી બહુ પડે, ટાઢ પડે બહુ પડે, આવા બહુ જ એટલે અતિશય ટાઢ હોય. તો મેં કીધું લે તો વળી પાછી ઠંડી મળશે. હવે માંડ એમ થયું હતું કે ના હવે નિરાશ છે, ઠંડી પડતી નથી. ગરમ પાણી ન કરીએ તો હાલે, એમને નાહી લે તો. આ તો ઠંડી પડે એટલે ગરમ પાણી કરવું જ પડે. તો ત્યાં તો વળી આજે વળી યશે કીધું વળી જો વરસાદ થયો એટલે તો ઠંડી પડવાની જ છે. અને આજ વખતે તો જો કાલે નહીં પરમ દિવસે ગોરીના રીંગણા આવ્યો હતો ભાઈ, ઓળો કાલે બનાવ્યો હતો, મસ્ત થયો હતો ઓળો. તો ગોરીજા રીંગણા મેં તમને કીધું હતું ને કે અમારે આવશે ગોરીજા રીંગણા, આવે પણ મોડા આવે, પણ એ રીંગણા એવા સરસ હોય, મસ્ત હતા. તો કાલે ઓળો બનાવ્યો હતો આપણે રીંગણાનો. અને આજે તો મંગળવાર છે એટલે કાંઈ ઓળો થાય નહીં, નકર ટિફિનવાળાને ભાવે એટલે આપણે કરી દઈએ. પણ આજ મંગળવાર છે એટલે ઓળો ન બનાવીએ અમે. તે જોકે તમે નહીં જ બનાવતા હોય, આપણે ગુજરાતી રવિવારે મંગળવારે રીંગણાનો ઓળો ન બનાવે, તો તમે નહીં જ બનાવતા હોય, અમે તો ન બનાવીએ. બાકી ક્યારેક એવું થયું હોય, ભૂલમાં બની ગયો હોય તો માતાજી ભગવાન માફ કરે. બાકી મંગળવારે ને રવિવારે ન થાય તો વધારે સારું એમ. તો ચાલો આપણે હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે, આપણે રસોઈ બનાવી નાખીએ. અને ટાઈમસર પછી આપણે ટિફિનવાળાને જમવાનું દઈ દઈએ, એટલે શિયાળો રહ્યો એટલે એ વહેલા જમી લઈએ. અને ઓલું મોડું થોડુંક થાય તો વળી એનો જે ટાઈમ ચૂકાઈ જતો હોય ને જમવાનો, તો આપણે હાલો હવે જમવાનું બનાવવા માંડીએ. અટાણે 6:30 વાગ્યા છે અને આપણે આ જે વિડીયો આવી જશે યુટ્યુબમાં, તો બધા જઈને જોતા આવજો યુટ્યુબમાં. અને ચોક્કસ જણાવજો કે કયા ગામથી જોવો છો, ક્યાંથી જોવો છો, કોમેન્ટમાં લખજો કેવો લાગ્યો વિડીયો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટમાં જણાવજો. બાકી કેમ કે અમારા કલેજા મજામાં? ચાલો હવે મળીએ બીજા બ્લોગમાં.